કબીરના પપ્પા, મને એક વાત કહો તો, આ લગ્ન પહેલા તો તમે બહુ મોટા મોટા સપનાની વાત કરતા હતા. તમે કહેતા હતા મારે એક મોટું બુલેટ લેવું છે, ઈ પાછું મિલિટરી કલરનું. ને ઈ બુલેટ લઈને મારે તો લેહ લદ્દાખ જવું છે. આજે 20 વર્ષ થઈ ગયા, હજી તમે આ બુલેટ નથી લીધું. આ સપના જોવાનું બંધ કરી દીધું છે કે સપનું ભૂલાઈ ગયું છે? અરે મારી વાલી, આ પુરુષ છે ને, પુરુષ એ ક્યારેય એનું સપનું ન ભૂલે. આ તો એમ કહેવાય ને કે ઓલા જવાબદારીના જે વાદળો હોય ને એ આડા આવી જાય એટલે સપનાનું આકાશ દેખાતું બંધ થઈ જાય. બાકી સપનું તો હજી આજે કોઈ ને કોઈ ખૂણે બેઠું જ છે અને જીવતું છે. અને આમે કોને ખબર પણ અમને પુરુષોને છે ને ભગવાને કંઈક અલગ તાકાત, એક અલગ શક્તિ આપી છે કે જ્યારે અમારે અમારા ફેમિલી અને અમારા સપના વચ્ચે જ્યારે સિલેક્શન કરવાનું હોય ને ત્યારે અમે હંમેશા અમારી ફેમિલીનું જ સિલેક્શન કરીએ છીએ અને અમારા સપનાઓનું ગળું અમારી હાથે જ દબાવી દઈએ છીએ. પણ એનો અમને કંઈ એવો અફસોસ નથી તારે, કારણ કે જ્યારે અમે અમારા ફેમિલીને હસતી જોઈએ છીએ, ખુશ જોઈએ છીએ ને એટલે અમે ખુશ થઈ જઈએ. અમને મોજ આવી જાય. સપનું પૂરું ન થયું કાંઈ વાંધો નહીં, ફેમિલી ખુશ છે. બાકી રહી વાત બુલેટની, રહી વાત લેહ લદ્દાખ જવાની, તો કોક દિવસ તો પૂરું કરશું જ્યારે આ જવાબદારીઓ આડી નહીં આવે ને તે દી. બાકી જવાબદારીઓ હજી આડી આવશે ને તો પાછું એને મારી નાખશું. जानू ना मैं